એ શું હતું? રામ પ્રતાપ. હનુમાનજી એક જ છલાંગમાં કહેતા જય શ્રી રામ. એક જ છલાંગમાં આખો દરિયો કૂદી જતા. શું એ? રામ પ્રતાપ. એ રામના પ્રતાપથી હનુમાનજી બોલો ને કઈ જય શ્રી રામ. તો હનુમાનજી આ મોટા વિશાળ પહાડ જેવા થઈ જાય. એક દિવસ તો એટલા બધા મોટા થઈ જાય કે સૂર્ય નહીં તે ખાઈ જવા જતા હતા. હાસું કોડું? એવા હનુમાન એ હનુમાનજીને એટલો વિશ્વાસ રામ નામ ઉપર, તો એવો થોડો 1% તો વિશ્વાસ કરી લો. આ દુઃખનો આ ભવસાગર છે ને, આ દુઃખનો, એ જય શ્રી રામ કરીને આખો દરિયો ના કુદાડતો મને મેલડી કહેજો. હું માતાએ આવું છું ને રામ રામ કરીને. જય શ્રી રામ તો આમ જયકારો ઉગ્રવાળો કહેવાય. આમ યુદ્ધ હોય ને આમ ખતરનાક પરિસ્થિતિ હોય તારે એમ બોલે જોરથી જય શ્રી રામ એવું. પણ હું માતા રોમવારી છું ને એટલે પ્રેમથી બોલું છું કે રામ રામ. એમાં મીઠાશ લાગે છે. પણ પેલું તો ક્રોધ લાગે કે મારી ક્રોધથી બોલસ. પણ ના, રામ પ્રતાપ છે મારા ધામમાં છે ને, મારો ભગવાન તો સાક્ષાત છે, પણ હનુમાનજી આવે છે. તમને ભલે ના દેખાય પણ રામ નામ જો ચાલતું હોય ને, ત્યાં હનુમાનજી ગમે તે રૂપમાં આવી અને રામ નામનો આનંદ લેવા આવે કે મારા પ્રભુ શ્રી નામનું નામ ક્યાં લેવા આવી છે. ભલે રામ રામ. તો વિચારો એવા હનુમાનજીની કૃપા થઈ જાય તમારી પર રામનું નામ લેવાથી. રામનું નામ લેવાથી સીતાજીની કૃપા થઈ જાય. સીતા એટલે કોણ? લક્ષ્મી, સાક્ષાત લક્ષ્મીનું અવતાર એટલે સીતાજી કહેવાય. તો રામનું નામ લેવાથી સીતાજી પ્રસન્ન થઈ જાય એટલે લક્ષ્મી તમારી પર રાજી. તો ધન દોલત ખૂટવા દેશે, શાંતિ રાખો, થોડો ટાઈમ જવા દો. જોડે લક્ષ્મણજી રાજી થઈ જાય. થઈ જાય ને? લક્ષ્મણ એટલે કોણ? શેષનાગ. એ શેષનાગ એવા છે કે જે તમારી જોડે કદાચ ખોટું કરવા આવે ને તો રામ પેલા એ બોણ ચડાવી દે. હા, શું ખોટું?